ગુડ મોર્નિંગ ટુ ઓલ. તો આપણે આજથી જે આપણું છઠ્ઠું સેમેસ્ટર છે એ બરાબર સ્ટાર્ટ કરીએ છીએ. આપણો જે સબ્જેક્ટ છે આમાં જેનું નામ છે ડીસીએસ એન્ડ સ્કાડા. ઓકે, બરાબર. આપણા સબ્જેક્ટનું નામ છે ડીસીએસ એન્ડ સ્કાડા, જેમાં ડીસીએસ નું ફૂલ ફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ છે અને સ્કાડાનું નામ છે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. આપણે એનો સબ્જેક્ટ કોડ જોઈએ તો 436-1701 છે. ક્લિયર? 6 સેમેસ્ટર આપણું સબ્જેક્ટ ડીસીએસ એન્ડ સ્કાડા, જેનો કોડ છે 436-1701. બરાબર. તો આપણને બધાને ખ્યાલ જ છે કે આપણે આ સબ્જેક્ટમાં ફાઇનલ એક્ઝામમાં 17 માર્ક્સનું પૂછાશે. બરાબર, 70 માર્ક્સની આપણે એક્ઝામ આપવાની રહેશે. ક્લિયર? હવે આપણે જે 5th સેમમાં જેવી રીતે પ્રેક્ટિકલ ફાઇલમાં કર્યા હતા એમ આમાં આપણે જે છે પ્રેક્ટિકલ જે છે કરવાના રહેશે. ક્લિયર? પ્રેક્ટિકલનું લિસ્ટ જોઈ લઈએ. બરાબર, આમાંથી પ્રેક્ટિકલ ની આપણે જે છે તમને આપશું એ આપણે પ્રેક્ટિકલ કરવાના રહેશે. ક્લિયર? ઓકે, તો ફર્સ્ટ પ્રેક્ટિકલ છે ટુ મેઝર ટેમ્પરેચર યુઝિંગ થર્મોકપલ. સેકન્ડ છે ટુ મેઝર liquid level by capacitive level transducer. Third છે understand hardware structure of DCS. Fourth, identify and select system element of DCS. And fifth છે determine the reliability of given DCS system. અવાજ બરાબર સંભળાય છે ને? બરાબર. તો આટલા જે પ્રેક્ટિકલ છે એ આપણે આ સબ્જેક્ટમાં કરવાના રહેશે. ક્લિયર? હવે આપણે થિયરી ઉપર જઈએ. ઓકે, તો ટોટલ આપણે આમાં આ સબ્જેક્ટમાં ટોટલ જે છે 5 યુનિટ આપણે સ્ટડી કરવાના રહેશે. બરાબર, એમાં પહેલું છે ડીસીએસ સ્ટ્રક્ચર, કે જે આપણે ટોટલ 14 માર્ક્સનું રહેશે. એટલે કે આ જે યુનિટ છે એમાંથી આપણે ટોટલ 14 માર્ક્સનું આ ચેપ્ટર એટલે કે યુનિટમાંથી પૂછાશે. બરાબર. તો બીજું છે એચએમઆઈ ઇન ઓટોમેશન, એ પણ આપણે 14 માર્ક્સનું છે. બરાબર, આ ચેપ્ટરમાંથી પણ 14 માર્ક્સનું પૂછાશે. પછી થર્ડ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન ટુ સ્કાડા, કે જેનું વેઇટેજ છે ટોટલ માર્ક 7. એટલે આ ચેપ્ટરમાંથી 7 માર્ક્સનું પૂછાશે. ક્લિયર? ફોર્થ યુનિટ છે રિયલ ટાઈમ સિસ્ટમ એન્ડ સ્કાડા સોફ્ટવેર, જે 17 માર્ક્સનું છે. અને ફિફ્થ છે સ્કાડા હાર્ડવેર, જે ટોટલ 80 માર્ક્સનું છે, 18. બરાબર. તો ખાસ ફોર્થ અને ફિફ્થ ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે ઇન ધ સેન્સ ઓફ માર્ક્સ. બરાબર. ક્લિયર? જોઈ લો એક વખત આપણા જે યુનિટ છે ટોટલ 5, એના જે છે આટલા માર્ક્સનું એમાંથી પૂછાશે. બરાબર, વેઇટેજ. ક્લિયર? ટોટલ 5 આપણે વિષય ભણવાના રહેશે આ સેમેસ્ટરમાં. બરાબર, જેમાં પેલું જે યુનિટ છે જેનું નામ છે ડીસીએસ સ્ટ્રક્ચર, જેના ટોટલ 14 માર્ક્સ છે. બરાબર, જીટીયુની ફાઇનલ પરીક્ષામાં. અને બીજું છે એચએમઆઈ ઇન ઓટોમેશન, એના પણ જે 14 માર્ક્સ છે. પછી થર્ડ છે ઇન્ટ્રોડક્શન ટુ સ્કાડા, કે જેના 7 માર્ક્સ છે. પછી ફોર્થ છે રિયલ ટાઈમ સિસ્ટમ એન્ડ સ્કાડા સોફ્ટવેર, જેના 17. એન્ડ ફિફ્થ સ્કાડા હાર્ડવેર, જેના 18 માર્ક્સ ટોટલ છે. બરાબર. તો ડિટેલમાં જોતા જઈએ.
બરાબર. ફર્સ્ટ યુનિટનું નામ છે ડીસીએસ સ્ટ્રક્ચર. બરાબર. તો એમાં આપણે આ ડિટેલમાં ટોપિક સ્ટડી કરશું. બરાબર. ડીસીએસ આર્કિટેક્ચર. તો આ મોસ્ટ આઈએમપી છે. ઘણી વખત જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં આ ટોપિક પૂછાતો હોય છે. સ્કેચ એન્ડ એક્સપ્લેન હિરાચિકલ આર્કિટેક્ચર ઓફ ડીસીએસ. બરાબર. તો એ આપણે આ જ્યારે ડિટેલમાં સ્ટડી કરશું ત્યારે એ જોશું. બરાબર. પણ મોસ્ટ આઈએમપી આ ટોપિક છે. ઘણી વખત જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અને શક્યતા પણ ખરી. બરાબર. અને સેકન્ડ એમાં જોઈએ ડિટેલમાં તો બીજું છે ટોપિક ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન ઇન ડીસીએસ વિથ સ્કેચ. બરાબર. પછી ફંક્શન ઓફ સિસ્ટમ એલિમેન્ટ ઓફ ડીસીએસ. પછી રિલાયબિલિટી પેરામીટર ઓફ ડીસીએસ. ઓકે. પછી એપ્લાય મેજર વોટિંગ ટેકનિક ઓફ ટુ ડિટરમાઇન રિલાયબિલિટી ઓફ ડીસીએસ. પછી ક્લાસિફાય ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અલાર્મ એન્ડ બ્રીફલી ડિસ્ક્રાઇબ ઓફ ઇચ ઓફ ધેમ. અને લાસ્ટ છે ડિસ્ક્રાઇબ સેક્શન ક્રાઇટેરિયા ફોર ડીસીએસ સિસ્ટમ. ક્લિયર. તો યુનિટ 1 માં જે છે આપણે આટલા ટોપિક સ્ટડી કરવાના રહેશે. ક્લિયર. ટોટલ 14 માર્ક્સનું વેટેજ છે આ યુનિટનું. તો જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં ટોટલ 14 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાશે. બરાબર. ડીસીએસ નું આર્કિટેક્ચર, પછી ડેટા બેઝ ઓર્ગેનાઇઝેશન ઇન ડીસીએસ, સિસ્ટમ એલિમેન્ટ ઓફ ડીસીએસ, રિલાયબિલિટી પેરામીટર ઓફ ડીસીએસ, ક્લાસિફિકેશન ઓફ અલાર્મ ઇન ડીસીએસ, સેક્શન ક્રાઇટેરિયા ફોર ડીસીએસ સિસ્ટમ. ક્લિયર. જ્યારે આપણે ડિટેલમાં સ્ટડી કરશું ત્યારે જોશું બધું આ ટોપિક. બરાબર. અત્યારે આપણે ઓવરવ્યુ સ્ટડી કરીએ છીએ. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ યુનિટ 2, જેનું નામ છે HMI ઇન ઓટોમેશન. તો HMI એટલે હ્યુમન મશીન ઇન્ટરફેસ. ક્લિયર. તો એમાં પણ આપણે એના વેટેજ જોયા હતા. ટોટલ 14 માર્ક્સનું છે. તો એના આટલા જે છે ટોપિક આપણે અંદર ડિટેલમાં સ્ટડી કરવાના રહેશે. જેમાં ઓટોમેશન સિસ્ટમ સ્ટ્રક્ચર આવશે, ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ, એમાં પણ ઇનપુટ અને આઉટપુટ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબસિસ્ટમ, પછી કંટ્રોલ સબસિસ્ટમ. ઓકે. પછી હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ, જેમાં ઓપરેટર પેનલ, પછી કન્સ્ટ્રક્શન ઓફ પેનલ, ઇન્ટરફેસિંગ વિથ કંટ્રોલ સબસિસ્ટમ, પછી ટાઈપ ઓફ મિમિક પેનલ. આ મોસ્ટ ટાઈમથી ઘણી વખત પૂછાતું હોય છે, ટાઈપ્સ ઓફ મિમિક પેનલ. પછી ઇન્ટેલિજર ઓપરેટર પેનલ, ઓપરેટર સ્ટેશન. ઓકે. તો આટલા જે ટોપિક છે એ આપણે આમાં ડિટેલમાં સ્ટડી કરશું. નેક્સ્ટ એમાં જોઈ લઈએ. તો એમાં છે ઇન્ટરફેસિંગ ઓફ કંટ્રોલ સબસિસ્ટમ વિથ હ્યુમન ઇન્ટરફેસ સબસિસ્ટમ વિથ ધ હેલ્પ ઓફ સુટેબલ એક્ઝામ્પલ. બરાબર. તો આટલા જે છે એ ટોપિક આપણે ડિટેલમાં સ્ટડી કરશું. ઓકે. ક્લિયર. હવે થર્ડ છે ઇન્ટ્રોડક્શન ટુ સ્કાડા, જે ટોટલ 7 માર્ક્સનું ચેપ્ટર છે. ક્લિયર. તો એમાં પણ સબ ટોપિક જોતા જઈએ. તો એમાં ફર્સ્ટ આવશે ડિફાઇન સ્કાડા, એટલે કે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. ઘણી વખત ફૂલ ફોર્મ પૂછાતું હોય છે. સ્કાડા મીન્સ સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. ઓકે. પછી ખાસ એના એપ્લિકેશન એરિયા ઓફ સ્કાડા, પછી મેજર એલિમેન્ટ ઓફ સ્કાડા, અને મોસ્ટ આઈએમપી એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સ્કાડા. ઘણી વખત જીટીયુ ની જે ફાઇનલ પરીક્ષા હોય ત્યારે પૂછાતો હોય છે. બરાબર. પછી કમ્પેરિઝન ઓફ સ્કાડા, ડીસીએસ એન્ડ પીએલસી. આમાંથી કોઈ પણ બે નું કમ્પેરિઝન પૂછાઈ શકે, અથવા તો 3 નું પણ પૂછાઈ શકે 7 માર્ક્સમાં. ક્લિયર. તો ઇન્ટ્રોડક્શન ટુ સ્કાડા એકદમ સહેલું યુનિટ છે. બરાબર. ઇઝીલી આવડી જાય. ઓકે. હવે ફોર્થ છે રિયલ ટાઈમ સિસ્ટમ એન્ડ સ્કાડા સોફ્ટવેર, કે જેના ટોટલ આપણે વેટેજ જોયા તો 70 માર્ક્સનું જે છે એમાં આ જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં આ યુનિટમાંથી પૂછાશે. ક્લિયર. તો એના પણ ટોપિક આપણે જોઈએ તો ડેફિનેશન એન્ડ ઇન્ટ્રોડક્શન ઓફ રિયલ ટાઈમ કંટ્રોલ. ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે. પછી રિયલ ટાઈમ કંટ્રોલ ફોર કન્ટિન્યુઅસ પ્રોસેસ,
પછી કોમ્યુનિકેશન એક્સેસ એન્ડ માસ્ટર સ્લેવ કોન્સેપ્ટ, આ પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે. ડિટરમાઇન સ્કેન ઇન્ટરવલ, પછી સ્કાડા સોફ્ટવેર કમ્પોનેન્ટ, કોન્સેપ્ટ ઓફ એફબીડી, પછી કમ્પેરિઝન ઓફ સેન્ટ્રલાઇઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસિંગ, આ પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે. ક્લિયર? કમ્પેરિઝન ઓફ સેન્ટ્રલાઇઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસિંગ. ક્લિયર? પછી એસડીએલસી પ્રોટોકોલ, આ પણ મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે. પછી IEEE પ્રોટોકોલ. ક્લિયર? તો આટલા જે ટોપિક છે એ બધા આઈએમપી છે. બરાબર. પછી ઇન્ટરફેસિંગ ઓફ SCADA સિસ્ટમ વિથ PLC. ઓકે, તો એ પણ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. ઓકે, ક્લિયર થાય છે બધાને? બરાબર. આટલા જે છે ટોટલ ચોથા યુનિટમાંથી આટલા ટોપિકમાંથી બધું જે પૂછાશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ યુનિટ 5 જોઈ લઈએ, સ્કાડા હાર્ડવેર. એ પણ આપણે જોયું હતું, ટોટલ 18 માર્ક્સનું છે. બરાબર. મોસ્ટ જે છે વધારે આ યુનિટમાંથી જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાશે. ક્લિયર? તો આના પણ ટોપિક જોઈ લઈએ. તો એક્સપ્લેન હાર્ડવેર સ્ટ્રક્ચર ઓફ RTU. બરાબર. અને ટેસ્ટ ગિવન ઓફ RTU. બરાબર. RTU એટલે રિમોટ ટર્મિનલ યુનિટ. ક્લિયર? પછી એક્સપ્લેન મેન્ટેનન્સ પ્રોસિજર ઓફ RTU, એ પણ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. ક્લિયર? આ પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે, ઘણી વખત જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાતું હોય છે. ઓકે. પછી લિસ્ટ ધ ટિપિકલ રિક્વાયરમેન્ટ ફોર ધ RTU સિસ્ટમ, એટલે જે આ સિલેબસમાં જેમ ટોપિક આપ્યા છે એ રીતના જ પૂછાતું હોય, એટલે પ્રિપેર એવી રીતના કરવાનું રહેશે. ક્લિયર? પછી એક્સપ્લેન હાર્ડવેર સ્ટ્રક્ચર ઓફ MTU. ક્લિયર? પછી ડિસ્ક્રાઇબ ફંક્શન ઓફ MTU ઇન બ્રીફ. પછી કન્ફિગર MTU વિથ suitable એક્ઝામ્પલ. પછી છે લાસ્ટ એક્સપ્લેન રિડન્ડન્સી કોન્સેપ્ટ ઇન MTU સિસ્ટમ. ક્લિયર? તો આટલા જે ટોપિક છે એ આપણે યુનિટ 5 માંથી સ્ટડી કરશું. ક્લિયર? ઓકે. ટોટલ 18 માર્ક્સનું આ યુનિટનું વેટેજ છે. બરાબર. તો એકવાર બધા ફરીવાર જોઈ લ્યો. બરાબર. કેટલા માર્ક્સનું બધા ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. જેમાં ફર્સ્ટ આપણે જોયું હતું તો DCS સ્ટ્રક્ચરમાં 14 માર્ક્સ, HMI ઇન ઓટોમેશનમાં 14 માર્ક્સ, ઇન્ટ્રોડક્શન ટુ સ્કાડામાં 7 માર્ક્સ, રિયલ ટાઈમ સિસ્ટમ એન્ડ સ્કાડા સોફ્ટવેરમાં 17 માર્ક્સનું પૂછાશે, અને સ્કાડા હાર્ડવેર કે જેમાં ટોટલ 18 માર્ક્સનું વેટેજ છે. બરાબર. તો યુનિટ 5 માં વધારે આપણે ધ્યાન આપવાનું રહેશે. ક્લિયર? જોઈ લ્યો એકવાર બધાય આપણે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન ટોટલ 5 યુનિટ. ઓકે. ટોટલ 5 યુનિટ છે આપણે DCS એન્ડ સ્કાડા. હવે આપણે કોઈ રેફરન્સ પેલું બુક્સ જોતી હોય તો એના નામ આપેલા છે. બરાબર. તો આ પણ આપણે મટીરિયલ પણ આપશું, બટ તમારે કઈ વધારે આમાં જોવું હોય તો આપણે આ જે છે રેફરન્સ બુક આપેલી છે, જેમાં ડિસ્ટ્રીબ્યુટેડ કમ્પ્યુટર કંટ્રોલ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, જેના ઓથરનું નામ છે ડોબ્રિક પોપોવિક એન્ડ વિજય ભટનાગર. બરાબર. પબ્લિકેશન છે માર્શલ ડેકર 1919. ઓકે. પછી બીજી પણ તમે જે છે રેફરન્સ બુક સ્ટડી કરીશું KLS શર્મા, ઓવરવ્યુ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ ઓટોમેશન. પછી છે થર્ડ બેલાજી લિપટેક ખાસ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર હેન્ડબુક પાવર ઇલેક્ટ્રોનિક. ઓકે. પછી ફોર્થ તમે આ પણ
રેફરન્સ તરીકે લઈ શકો. પ્રેક્ટિકલ સ્કાડા ફોર ઇન્ડસ્ટ્રી. ઓકે, તો આટલી જે છે રેફરન્સ બુક તમે સ્ટડી કરી શકો. ક્લિયર? હવે આમાં આપણે જે છે ઓનલાઈન સોફ્ટવેર લર્નિંગ પણ અવેલેબલ છે, તો એ તમે જોઈ શકો. ક્લિયર? બરાબર. સિલેબસ જીટીયુ ની વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી અને તમે આમાંથી જે છે લર્નિંગ જે વેબસાઇટ છે એ વિઝિટ કરી અને વધારે આમાં જોઈ શકો. ક્લિયર? તો આ થઈ ગયું આપણો ડીસીએસ સ્કાડાના સિલેબસનું ઓવરવ્યુ. ઓકે, ટોટલ આપણે યુનિટ જોયા 5 છે, જેના વેટેજ પણ જોયા 14. બરાબર. ફર્સ્ટ યુનિટમાંથી સેકન્ડ HMI ઓટોમેશન છે એના પણ 14. થર્ડના ઇન્ટ્રોડક્શન ઓફ સ્કાડા એના 7. પછી ફોર્થ છે રિયલ ટાઈમ સિસ્ટમ એન્ડ સ્કાડા સોફ્ટવેરના એના 17 માર્ક્સ. પછી સ્કાડા હાર્ડવેર ના જે છે 18 માર્ક્સ. ક્લિયર? અને આપણે આમાંથી જે પ્રેક્ટિકલ તમને આપશું એ આપણે તમારે કરવાના રહેશે. ક્લિયર? ઓકે, તો આપણે આજે જે છે ડીસીએસ સ્કાડાનું સિલેબસનો ઓવરવ્યુ જોયું. બરાબર. ખાસ કોડ યાદ રાખજો 436-1701. સબ્જેક્ટનું નામ ડીસીએસ એન્ડ સ્કાડા. ઓકે, બરાબર. પ્રેક્ટિકલ એક વખત જોઈ લઈએ. બરાબર. To measure temperature using thermocouple, to measure liquid level by capacitive transducer, understand hardware structure of DCS, identify and select system element of DCS, determine the reliability of given DCS system, interface control subsystem with instrumentation subsystem, interface control subsystem with human interface subsystem, identify element of SCADA, use various function of SCADA simulation editor to develop various application, to simulate discrete control switch and lamp using SCADA software, to simulate tank filling and emptying process using SCADA, simulate tank level control using SCADA, simulate temperature control process by heater using SCADA, develop SCADA mimic diagram for tank temperature control, develop SCADA mimic diagram for bottle filling plant, to simulate mixing process in the tank using available SCADA system, develop SCADA mimic diagram to create an alarm, to study about HDLC protocol, to study about IEEE C37.1 protocol, and last, develop application for real-time train configuration in SCADA software. ક્લિયર? આમાંથી તમને જે પ્રેક્ટિકલ આપશું એ તમારે સ્ટડી કરવાના રહેશે. ક્લિયર? આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હશે. બરાબર. સિલેબસ ઓફ DCS and SCADA. ઓકે, બરાબર. યુનિટ 1 DCS સ્ટ્રક્ચર. બરાબર. એ આપણે ડિટેલ જે છે ટોપિક એ આપણે આગળ સ્ટડી કરશું. બરાબર. પછી HMI in automation, introduction to SCADA, real time system and SCADA software. Okay, SCADA hardware, distribution of each unit 14, first unit, second unit 14, introduction to SCADA 7 marks, real time system and SCADA software 17 and SCADA hardware 18. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ આપણે લેક્ચર આવશે ત્યારે યુનિટ ફર્સ્ટ સ્ટડી કરશું.